મહેસાણાની અર્બન કોઓપરેટિવ બેંકની સામાન્ય સભામાં થયો હોબાળો। તાજેતરમાં આરબીઆઈએ બેંકને ફટકાર્યો હતો 5.92 કરોડનો દંડ। સામાન્ય સભા શરૂ થતાં જ કેટલાક સભ્યોએ હોબાળો શરૂ કર્યો। આરબીઆઈના દંડ અંગે બેંકના વાઇસ ચેરમેન જે.કે. પટેલ જવાબ આપી રહ્યા હતા। એ સમયે કેટલાક સભ્યોએ માંગ કરી કે દંડની રકમ બેંકના ડિરેક્ટરો ભોગવે, જેને લઈને વર્તમાન ડિરેક્ટરો અને પૂર્વ ડિરેક્ટર બી.એમ. પટેલનું જૂથ સામસામે આવી ગયું। હોબાળાના કારણે સામાન્ય સભા ગણતરીની મિનિટોમાં આટોપી લેવાઈ। મહેસાણા અર્બન બેંકની ચૂંટણી નજીક આવી રહી છે, એવામાં આજે થયેલા હોબાળાના કારણે બેંકની ચૂંટણી હંગામેદાર રહેવાના એંધાણ। દંડ બાબતનો ખુલાસો કરવા ગયા કે ભાઈ આવું તો બધા થતું હોય છે, ડિરેક્ટરોને ખબર ના હોય અને ખાતો ચાલતો હોય છે, એટલે મારે એનો પ્રશ્ન પૂછો એટલે મેં માઇક માગ્યું। મેં ગઈકાલે સીઓને વાત કરી હતી કે સાહેબ પબ્લિકને માઇક આપજો કે કોર્ટલેસ, જેથી કંઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકાય। મેં વારંવાર માગી, માઇક આપવામાં ના આવ્યું। એ લોકો અડધો કલાક સુધી બધા અમે સામે બેસી રહ્યા, તમે જુઓ છો, અને પછી એ લોકો એક પછી કરીને સભા છોડીને જતા રહ્યા। એજન્ડા પ્રમાણે જે કંઈ મુદ્દાઓ હતા બધા જ મુદ્દાઓ શાંતિપૂર્ણ લેવામાં આવ્યા હતા, અને બોર્ડ સીઓને મળેલા જે બી કાગળો હતા એ કાગળોનો બી બધાનો જે જવાબો ઓલરેડી એમને મોકલી દીધા છે, પણ એમના આગ્રહના કારણે એ વાંચવામાં આવ્યા હતા અને શાંતિપૂર્ણ સભા પૂર્ણ થયેલ છે।